આ જીરવું બાપુ અઘરું છે. અમુક અમુક આ મોટા કલાકારો ભેગું અમારે ક્યારેક ક્યારેક જવાનો મળે આમ મોકો, પછી આપણે એમ કે સીતારામ તો આમાં માથું, હવે સીતારામ તો ફાઇટ મરી તો તું જવાનો છું, અમને ખબર તું 2 લાખ રૂપિયા લે ભાડ્યો તેને, પણ નથી બોલાતું રામ. આ એની જ બીમારી છે. હાલો અમારે અહીંયા ખાનની આજુબાજુ બાબુ પંચાળમાં અમારા કોળીના છોકરા બાબુ ભજન ગાય, તણા મેળામાં કોક દી તમે આવ્યા હોય તો સાંભળ્યા હોય બાપુ કાનદાસ બાપુ નારાયણ બાપુને યાદ કરાવી દે એવા છોકરા અમારે અહીંયા પીડ્યા છે. પણ તે સુધી કોઈએ પોગવા ન દીધા. પોગવા એ આવા બધા અહમના પૂતળા છે ને. હવે નગર એ ભગવાનનો કદાચ 2 ભજન ગાયને ભગવાનના 5 નામ લે એમાં મને શું ખોટ આવે તમે જોવો તો ખરા ઈર્ષા કેટલી. એટલે મેં હમણાં કીધું ને અમે આખી દુનિયાને શીખામણ દે ભાઈ કે આ જેટલો હપ હોય ને અમને ખબર હોય. હા તમે જોજો કલાકાર સાજા કલાકારના મોટા પ્રોગ્રામ હોય ને તમારે જોવું હોય જોવાનું, એનો તબલચી જુદો હોય, એની પેટી જુદી હોય, કારણ કે ખબર હોય ઓલો હું તું મારશે. હપ હોય તો એક તબલચી નો બધું હાલ્યું જાય. આ તો દુનિયાને કહેવાનું છે રામ, એક થઈ જવાય બાપુ. હાક દૂધમાં હાકર ભળી જાય ને ભળી જાવ, મરી જવાનું છે. કલાકાર હોય તો મરી જાય, ભિખારી મરી જાય ને કરોડપતિ મરી જાય. રામ ને કૃષ્ણ ને દુનિયા છોડવી પડી, તમારું મારું પાંચ્યું નહીં આવે. અને લગામ છે ને મારા નાથ પાસે છે. કોઈ જો એવા ઠેકડા મારતું હોય ને વાત ખોટી છે, કારણ કે આ ઠેકડા મેં મારી લીધા. મેં હમણાં કીધું ને મેં મારી લીધા ને મને સમજણ આવી સારું થયું. તેથી મને એમ થતું હતું કે આપણા જેવા બળુકા દુનિયામાં કોઈ છે જ નહીં. પણ આ થોડુંક નક્કી થઈ ગયું ને પછી એમ થયું કરે આ તો સારું કઈક બીજા ઓલે હાલતું હતું. આપણે તો અમતા ઠેકડા ફરતા હતા ઓલા ચાવી વાળા રમકડા જેવું. આપણે બધાને ચાવી ફરી ફરીને મોકલ્યા એવું નથી લાગતું? ચાવી ખૂટને પછી કેવું રમકડું હાલવાનું મને બતાવો. એમાં અમુક અમુક ઓલી સ્પ્રિંગ કડક હોય ને એ વધુ ઠેકડા મારતું નથી હોતા. આપણે રમકડા અમુક અમુક કડક સ્પ્રિંગ વાળા વધુ ઠેકે. એને નથી ખબર કે તારી એક દી ખૂટી તો રહેવાની છે, હળવો રહે ને. બધાય બાબુ કરોડપતિ હોય તો રોડપતિ હોય તો ભલે બાબુ મારા નાથ પાસે બધાની લગામ છે. કોઈ કહેતું હોય ને કે મેં કર્યું વેમમાં ન રહેતા રામ. અને ઈશ્વર છે ને દયાળુ, તમે જોજો ગરીબ માણસ છે ને, ગરીબ માણસ અહીંયા બાપુ કોઈ દી રોગ નહીં મોકલે. તમે જોજો ઝૂંપડામાં રહેતા હોય ને મજૂરી કરતા હોય ને એને હાર્ટ એટેક, ડાયાબિટીસ ને હુમલા ને આવું બાપુ કોઈ દી ન હોય. એ ઓલાને ખબર છે. આ બધું છે ને પૈસા છે અહીંયા જ આખો છે. વધારે પડતા પૈસા છે ને 8 દી બીપી મપાવે. ડાક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું મર્યો. હવે શું કરવું આ પૈસા ને? પૈસા છે અહીંયા